હેલો દોસ્તો, આપણે દીવનો વ્લોગ લઈને આવી ગયા છીએ. તો તમને પસંદ આવે તો શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને બેલ આઇકનને પ્રેસ કરજો. તો ચાલો મોજ મસ્તીને ધમાલ કરીએ. इसमें आपको बहुत मजा आने वाला है. બાંગ્લાદેશમાં બિલ્ડિંગો નથી, આવું નાના નાના ઘર છે. આવું છે હરી સ્ટેશન બસ બે સ્ટોપ. એટલે હવે એ કચરાનું કેવું છે? દીવની કચરા પેટી તે દેખાડી તો પડે ને યાર બધાને. લવરિયા છે, લવરિયા એ જો છે એનું ડબલું નાગો બ્રિજ જો સામે રહ્યું. ઝીંગા 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 હમણાં અહીંયા આવ્યા હતા ખબર? બીજી વાર આવ્યા પાછા આવ્યા. કલર જોવો તમે. વંડી આવી ગયા તું પતા ગળી જા. સાગરા ને દેવાય આઈન બાજુ ઉતર તો એ બધું આવશે. હાય એ ઓલું આવશે હો અહીંયા. હાય આગુની હું આવડે એટલે આ એ લુલા હાય ફેમિલી હાય પહેલા પણ હું ફેમિલી વિજય સાગર ઘાટ એવું કાક લખ્યું. સાગર નું એ તો ભાગમાં હતું. એ 50 લ્યો આ 50 વાળો 50 નથી ને કે તું દે ને કે તારું જો આમ કઈક જાવ દે જતર તો ઉભો થયો. પેલા ઈ જ છે નાગવા બી. બસ જો ઝીંગા આવ્યું હાલો. ઈ જ છે નાગવા બી છે ને. હા ઈ આપણે ગાડી આમ કે થોડ આમ સાઈડમાં ટેકા આ જો ઓલી કે કોઈ પૈસા દેવા નથી કોઈ જે આય પેલા બહાર છે મોટો હેબરો હવે અહીંયા જવાનું છે. ઝીંગા બિંગા ખાઈને બ્રિજ આવું જાવું. અલે 50 છૂટા છે કોણ કાઈ નથી પૈસા નથી. ઘડીક જતો ઓલા ટેણે દીવમાં બધી જગ્યાએ 50-50 ઉઘરાવે છે આ ભાઈ. જે જગ્યાએ જશો તે જગ્યાએ 50 ઉઘરાવવામાં આવશે પાર્કિંગના. આ ભાઈનો વિડીયો ઉતારતા હતા આ ભાઈ બી ગયા જો પૈસા કમાવો. તો અમે બધા મિત્રો પહોંચી ગયા દીવ કિલ્લે. હવે આવો તો તમને દીવ કિલ્લો બતાવી. કીટમ જો તો આમાંથી તો નીકળી જાય. ફોટો નથી પડતો આમ હલવાનું હોય. પછી આ બે ભાઈને વિડીયો ઉતારતો હતો તે બે ભાઈ શરમાઈને આવતા થઈ ગયા. એક તો સામું જોતો જોતો જાય છે પાછો. બે શરમાઈ ગયા. હાય ફેમિલી. ત્યાં ટોપ છે વિજય. આ બે ને કઈ કામ ધંધો નથી, ફોટા પાડ પાડ કરે. હાય ફેમિલી. હાય ફુવારા છે. यहाँ लंगूर के हाथ में अंगूर आ गए. हाय फैमिली. ए भाई आने हिंदी में ले जाओ ना.
પછી આ મંદિર કાંક બાખાનું સર્ચ કરે છે. તો આ તળુમાંથી બધે શું છે એ બાખામાં મંદિર? પછી અમે આવ્યા નીચે ટોપુ જોવા, મંદિરની ટોપુ છે કે નહીં. એ ઓલી ટોપ મારી છે યાર, હું મારી છે. આમાં વાઇટ દેવાની. અહીંયા તો બંધ. ના ના નો વાંધો નહીં. અહીંયા આગળ દાંટો મારતી જો. મથોડા મારવાનો આવતો ને, ના 30 સેકન્ડ. પછી હું વિયો ગયો આ તંબુમાં. તંબુમાં એક જ જણા ભાઈ એવું છે. તો આ એનો ફોટો પાડેલા આપણને એમ લાગે ભાઈ હેઠીનો ઉત્તર ને હવે ટોપ ફૂટશે. આ બે આવ્યા ફોટોગ્રાફરો, હીરો જેવા લાગે છે. જો ખજોળે પછી આ અંગુર અમારી હાથમાં હારવાર. અહીંયા મંદિરને રાખ્યો એટલે કેમ છે, મંદિરને આગળ અહીંયા બાંધી ફોડાય. જો જો છે કઈ કામ ધંધો લોકોને. ફોટા જ પડે, નકરા ફોટા જ પડે, ધરાતા જ નથી. પછી આવી જાય અમે આ ગુફામાં. રાયડું નહીં. અહીંયા પાઇપ કેડી છે. જો ખંડોળે ધાતર થઈ તો દવા નથી લેતા. બોલો પાછા માનવા નથી દેતો, આટલા બધા સાક્ષી છે તો. સાક્ષી આવી ગયું ખંજોળ જ કરે છે નકરું. જો પછી આ વિમાન ઉપર જઈ રહ્યું છે. પછી આ ફોટા પાડવા માંડ્યા છે. પછી વિમાન આવી ગયું છે. આ ભાઈ વિમાન કરી રહ્યો છે. એટલે એ નકરી ફેમિલી છે, બીજું આવડે છે ને ફેમિલી નું ભૂત વળગેલું. પછી આ કાંક વિચિત્ર છે. કોરેકા દીપગઢ. આ છે લાઇટ હાઉસ, કોરેકા દીપ હાઉસ. હિન્દીમાં કોરેકા દીપ હાઉસ. પછી આ ટોપો હતી. 1 2 3 4 5 6 ટોપો છે. પછી આ વાંદરા જેવા બધા હખણા નહોતા રહેતા. એ માથે શેડ કરે. એ કઈ ગલટીઓ ન ખાઈ જાય તો આ મંદિર. પછી આ બધા ટોપ જો પાછો ફોટો પાડવાનું ચાલુ કરી દીધું છે. પછી આ ભાઈ મૂતરવા કાયમ ઘા ઝડપી અને આના મૂતણી લાગી છે. લ્યો જો ઊભા રહી ગયા ભાઈ સિક્કા પાડવા. હવે અબ્બા હેઠો પડી હમણાં રીલ બનાવવાનું ચાલુ કર્યું લાગે.
હાકળ લઈને હું ઊભો રહી ગયો પાછો. એમાં ભરવાની છે હાકળ. આ શેનું આપ્યું હોય છે? આ ગોળો રહ્યો ગોળો છે આ. અને અહીંયા આગળ ભરવાનો અને નાખી એટલે ફૂટે. પછી આને પકડીને બે જવાનું માથે ફોટો પાડવા. આ લોકો ફોટા પાડતા હતા ને ક્યાં નામ થાય છે. બે હાથે પકડી રાખ્યું. ફૂટી હોય તો વાંધો ન આવે. ટકો 1%. પછી આ કાચીડો અહીંયા દીવમાં ફૂલ થઈ ગયો હતો. શરબત પીને આવ્યો છે. લાલ ચટાક જેવો જો ફૂલ થઈ ગયેલો વિયો ગયો. પછી અમે આ પાછું કાંઈક ઘર જેવું છે એમાં આવ્યા છીએ. પણ માથે નળિયા નથી. પતરા કઈ ગયેલા ને ત્યાં મંદિર પાછો કાંઈક ગયો. હવે આમાં અંદરથી જો માથામાં વાગ્યું. આ ક્યાં લઈને આવ્યો? જો પેન્ટ પડી ગયું. પેન્ટ પડી ગયું. જો ટકલું ફોટા પડે. આ છે અમારે એને સેટિંગનો ફોન આવ્યો બે ડંકો તો હે પણ ડંકન દાંડિયો નહીં. પછી અમે પાછા આવી ગયા બહાર બધા. ભાઈ ને નાગવા બીજે જવું છે. બહુ ઉતાવળો થાય છે. હાથ ઊંચા કરો બધા. કયો આ તો આંગળી કરે છે. બે કપલ કોને આપવું? આપી દે. નો આગાય ગયેલા અમે નીકળી ગયા બહાર. આવે પછી આ ગાડી આપણી છે બરાબર. જો લોક ખોલ્યો છે. એટલે એ લોકો બીજી લઈ ગયો. આ આપણું હલટું લાગે. રાજીભાઈ ગાડી પાછી મારી રહ્યા છે અને અહીંયા ખડકાઈ ગયા છે. ફૂલ ટર્ન આવી ગયો. ફૂલ ટર્ન મારી દીધો છે રાજીભાઈ. પેલી નાસ્તો કરે છે. નાસ્તો કરવા નાસ્તો પાણી કોઈ કરવાનું છે તો બી રાખું. આ નાગવા બીચ આવી ગયા છીએ અમે. તમે જો ચોમાસામાં આવવા માંગતા હોય તો ન આવતા. ત્યાં 6, 7, 8 ને 9 મહિના બંધ રહેશે બરાબર. 4 મહિના ચોમાસાનું ઓફ સિઝન હોય છે. પછી બે આ બે ને એમ થતો મારો વિડીયો ઉતરે. ઓલા બે નામ ફરી અહીંયા અમારો લોક પૂરો કરીએ છીએ.
તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હવે મળશું બીજા વ્લોગમાં.